જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માણસ જેવા કર્મ કરે છે તેવા જ ફળ મેળવે છે. તમે તો આ સાંભળ્યું જ હશે, જેસી કરની વેસી ભરની. મિત્રો, જેવું કર્મ માણસ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જે વ્યક્તિની જેવી વિચારધારા હોય તેના અનુસાર તેના કર્મો હોય છે અને તેને તેવું જ ફળ મળે છે. મિત્રો, આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, કર્મોના ફળ કઈ રીતે મળે છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હું તમને આ પ્રશ્નના જવાબમાં એક કથા કહીશ. આ કથા તમે અંત સુધી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ના રહે. હવે ભગવાન શિવ માતા પાર્વતીને કથા કહેવાનું શરૂ કરે છે. એક ગુરુનો આશ્રમ હતો. એકવાર જ્યારે ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે તેમના આનંદ નામના શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, કર્મોના ફળ કઈ રીતે મળે છે? કૃપા કરીને મને સમજાવો. ત્યારે ગુરુદેવ આનંદને કહે છે, હે શિષ્ય, આપણે આપણા જીવનમાં જે પણ મેળવ્યું, જે પણ ગુમાવ્યું, તે આ દુનિયાનું જ હતું અને તે અહીં જ રહી જશે. આપણે સાથે કંઈ પણ લઈને નથી જવાના. આપણે ખાલી આવ્યા હતા અને ખાલી હાથે જ જઈશું. અને જે લોકો પોતાના મનથી સંપૂર્ણ ખાલી થઈને જાય છે તેમના અંદર સાચા જ્ઞાનનો દીપક પ્રગટે છે. તેઓ આગળ જતાં બીજા જન્મમાં નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પણ તે પહેલાં તને આ જીવનની નિર્થકતા સમજવી પડશે. અહીં કશું પણ મેળવવું કે ગુમાવવું કોઈ અર્થ નથી રાખતું. દરેક માણસને પોતાના બાળપણના દિવસો પ્રિય કેમ હોય છે? કેમ કે તે સમયે તેને કોઈ ચિંતા નથી રહેતી. તે આઝાદ હોય છે. તેના મનમાં કોઈ લાલસા નથી રહેતી. તે કામમાં લાગી જાય છે. તે કામમાં મગ્ન થઈ જાય છે. પણ જેમ જેમ માણસની ઉંમર વધવા લાગે છે તેમ તેમ તેની ઈચ્છાઓ અને કામનાઓ દિવસે દિવસે વધતી જાય છે. અને એ કારણથી મોટા ભાગે માણસ ભવિષ્યની તૈયારીમાં લાગેલો રહે છે અથવા તો ભૂતકાળ વિશે વિચારી રહ્યો હોય છે અને તે વર્તમાનમાં જીવવાનું ભૂલી જાય છે. જ્યાં સુધી કોઈ નાનકડા બાળકની વાત છે તો તેના માટે કોઈ ભવિષ્ય કે ભૂતકાળ નથી હોતા. તેના માટે ફક્ત વર્તમાન હોય છે અને એ જ કારણે તે વર્તમાનમાં સંપૂર્ણ આનંદિત રહે છે. ગુરુદેવ કહે છે, હે શિષ્ય, આજે હું તને એક વાર્તા કહું છું જે તને સમજાવશે કે માણસને તેના કર્મોના ફળ કેવી રીતે મળે છે. ખૂબ સમય પહેલાંની વાત છે. એક ખૂબ મોટું અને પ્રસિદ્ધ નગર હતું. તે નગરમાં એક રાજા રહેતો હતો. જ્યારે રાજા ધીમે ધીમે વૃદ્ધ થવા લાગ્યો ત્યારે તેની રાણીઓ તેની ઉપેક્ષા કરવા લાગી. રાજા રાણીઓની ઉપેક્ષા સહન ન કરી શક્યો અને તે ચિંતિત રહેવા લાગ્યો. એક દિવસ તેણે પોતાના વૈદ્યને બોલાવ્યો અને તેને કહ્યું, હે વૈદ્યરાજ, તમે કોઈ એવી દવા તૈયાર કરી શકો છો જે મારી ખોવાઈ ગયેલી યુવાની પાછી લાવી શકે? તે વૈદ્યએ વિચાર્યું, આ રાજા તો બહુ મૂર્ખ છે. આ ફરીથી યુવાન બનવા માંગે છે. આ જાણતો નથી કે આ દુનિયામાં વ્યક્તિ જો એકવાર વૃદ્ધ થઈ ગયો તો તે ફરી યુવાન નથી બની શકતો. અને આ મને કહી રહ્યો છે કે એવી દવા તૈયાર કરી દો કે જે મારી ખોઈ ગયેલી યુવાની પાછી લાવી શકે. આ રાજા
જ્યારે એટલો મૂર્ખ છે તો તેનાથી ધન કઢાવવું કોઈ ખોટું નથી. તેથી હું કંઈક એવી યુક્તિ કરું જેથી રાજા મારી ચાલમાં ફસાઈ જાય. તે વૈદ્યના મનમાં રાજા પ્રત્યેની ભાવના સારી નહોતી. તે તેના પાસેથી ધન લઈને રાજાના રાજ્યને પણ પચાવી પાડવા માંગતો હતો. તે વૈદ્યએ કહ્યું, રાજન, દવા તો હું તૈયાર કરી શકું છું, અને તે દવાથી હું જાણું છું કે તમને સંપૂર્ણ ફાયદો થશે, પણ તેના માટે મારી દરેક વાતો સ્વીકારવી પડશે અને તેનું પાલન કરવું પડશે. રાજાએ પૂછ્યું, તે કઈ બાબતો છે? તે વૈદ્યએ કહ્યું, તમારે આશરે 8 મહિના સુધી તહેખાનામાં રહેવું પડશે. રાજાએ પૂછ્યું, એ શા માટે? વૈદ્યએ કહ્યું, આ દવા ફક્ત તે જ જગ્યાએ અસરકારક થશે જ્યાં સૂર્યના કિરણ ન પહોંચી શકે. તહેખાનું એવી જગ્યા છે જ્યાં સૂર્યની કિરણ નથી પહોંચી શકતી, અને આ દવા ત્યાં જ અસર કરશે. વૈદ્યએ કહ્યું, જો તમારે યુવાન બનવું છે અને વૃદ્ધાવસ્થાથી છુટકારો મેળવવો છે તો આ ત્યાગ તમારે કરવો પડશે. વૈદ્યની વાત સાંભળી રાજાએ કહ્યું, ઠીક છે વૈદ્યરાજ, હું તહેખાનું બાંધવાનો આદેશ આપું છું. જ્યાં સુધી તહેખાનું તૈયાર થાય ત્યાં સુધી તમે મારા માટે દવાઓ તૈયાર કરી દો. રાજાની વાત સાંભળી વૈદ્યએ કહ્યું, હે રાજન, તહેખાનું તો તમે તૈયાર કરાવી દેશો, પણ મારી બીજી એક શરત છે જે પણ તમારે સ્વીકારવી પડશે. તે તહેખાનામાં તમારે એકલા જ રહેવું પડશે, અને તમારા સેવકો જેઓ દવા અને ખોરાક પહોંચાડશે તેઓ ફક્ત તહેખાનાના દરવાજા પર રાખીને પાછા ફરી જશે. જો તમારે આ બધી વાતો મંજૂર હોય તો હું દવા તૈયાર કરું. રાજાએ વૈદ્યની વાત સાંભળી પૂરી રીતે તૈયાર થઈ ગયો. મનમાં રાજા ખુશ હતો કે મારી ખોવાઈ ગયેલી યુવાની પાછી આવશે, અને વૈદ્ય મનમાં વિચારતો હતો કે આ રાજા એટલો મૂર્ખ છે કે હું એનાથી ઘણું ધન લૂંટી લઈશ, અને પછી તેના રાજ્ય પર પણ મારું જ શાસન થશે. કેમ કે રાજા જ્યારે મારા કહ્યા અનુસાર તહેખાનામાં જશે ત્યારે રાજ્યના બધા કામ મારા મુજબ ચાલશે. આ વિચારને લઈને વૈદ્યએ રાજાને તહેખાનામાં પહોંચાડ્યો અને તેનો ઉપચાર કરવાનો નાટક કરવા લાગ્યો. તે વૈદ્યએ રાજાને કહ્યું, હે રાજન, થોડા દિવસોમાં તમારું વૃદ્ધાપન દૂર થવા લાગશે અને તમારા આરોગ્ય પર ખૂબ મોટો પ્રભાવ પડશે. અત્યારે તમારી ત્વચા ઢીલી પડી ગઈ છે, તમારા ચહેરા પર ઝુર્રીઓ આવી ગઈ છે. તે બધું ગાયબ થવાની શરૂઆત થશે અને તમારું શરીર ખૂબ શક્તિશાળી અને યુવાનની જેમ બનશે. તમારી રાણીઓ જ્યારે તમને જોશે ત્યારે તમને જોઈને તરત જ ઓળખી પણ નહીં શકશે. તમારા શરીરમાં આ પ્રકારના પરિવર્તન થશે. તે વૈદ્ય પોતાની ચાલાકી એવી રીતે બતાવતો હતો જેમ કે તે પોતે ભગવાન હોય. વૈદ્યની વાત સાંભળી રાજા બહુ પ્રસન્ન થયો અને બોલ્યો, હે વૈદ્યરાજ, હું પણ એ જ ઈચ્છું છું. જો મારી ખોવાઈ ગયેલી યુવાની પાછી આવી જાય તો હું તને માંગેલું ઇનામ આપીશ અને એટલું ધન આપીશ કે તારી આવનારી પેઢીઓ પણ માલામાલ થઈ જશે. એક બાજુ તે વૈદ્ય રાજાને યુવાન બનાવવાનું નાટક કરતો રહ્યો, અને બીજી બાજુ જંગલના રસ્તાથી એક સુરંગ ખોદાવીને તે તહેખાના સાથે જોડવાનું કાવતરું કર્યું. તેના પછી તે કોઈ એવા વ્યક્તિની શોધ કરવા લાગ્યો જે રાજાના ચહેરા સાથે મળતો આવતો હોય, અને તે વ્યક્તિ યુવાન હોવો જોઈએ. એક દિવસ વૈદ્ય જ્યારે જંગલના રસ્તેથી પસાર થતો હતો ત્યારે એક નદીના કિનારે સ્નાન કરતો વ્યક્તિ એવો જ દેખાતો હતો જેવો વૈદ્ય ઈચ્છતો હતો, જેની શકલ સુરત રાજા સાથે મળતી હતી. વૈદ્ય તે યુવાન પાસે પહોંચ્યો અને બોલ્યો, હે યુવાન, લાગે છે કે તમે આ નગરમાં પહેલીવાર આવ્યા છો.
તમે ક્યાંના રહેવાસી છો? તે વ્યક્તિએ કહ્યું, શ્રીમાન, તમે બરાબર ઓળખ્યું છે. હું આ નગરમાં પહેલીવાર આવ્યો છું, પણ તમે મને આ બધું શા માટે પૂછો છો? વૈદ્યએ કહ્યું, હું તમને આ માટે પૂછું છું કે તમે મને તમારો મિત્ર માની લો. જો તમે મારી વાત માનો અને મારા માટે કામ માટે તૈયાર થઈ જાઓ તો હું તમને આ નગરનો રાજા બનાવી શકું છું. વૈદ્યની વાત સાંભળી તે યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. તે કહેવા લાગ્યો, તમે કેવી વાતો કરી રહ્યા છો? શું તમારું દિમાગ બરાબર નથી? તે વૈદ્યએ કહ્યું, મારું દિમાગ બરાબર છે અને હું આ રાજ્યનો વૈદ્ય છું. મારો રાજા પર બહુ મોટો પ્રભાવ છે. હું જે ઈચ્છું છું તે કરી શકું છું. તે વ્યક્તિએ કહ્યું, આ તો ખૂબ આનંદની વાત છે. જ્યારે તમે એટલા પ્રતિભાશાળી વ્યક્તિ છો તો તમે મને રાજા બનાવી શકો છો. પણ રાજા બનવા માટે મારે શું કરવું પડશે? વૈદ્યએ કહ્યું, ફક્ત થોડા દિવસો માટે તમારે મારા જણાવ્યા પ્રમાણે એક તહેખાનામાં રહેવું પડશે. પછી જેવા જ તમે તહેખાનામાંથી બહાર આવશો, તમે સીધા રાજ સિંહાસન પર જઈને બેસી જશો અને આ રાજ્યના રાજા બની જશો. વૈદ્યની વાત સાંભળી તે વ્યક્તિ કહેવા લાગ્યો, પણ કેવી રીતે હું રાજમહેલમાં જઈને સીધો રાજાના સિંહાસન પર બેસી શકું? મને તો અહીં કોઈ ઓળખતું પણ નથી. જો કોઈએ મને આ ગુસ્તાખી માટે ઓળખી લીધો અને જેલના સળિયા પાછળ કેદ કરી લીધો તો કોણ મને બહાર કાઢશે? તે યુવાન થોડા સમય માટે તો ડરી ગયો, પણ વૈદ્યએ જેમ તેમ તેને આ કામ માટે મનાવી લીધો અને કહ્યું, તમે ફક્ત મારી વાત માનો તો થોડા જ સમયમાં આ રાજ્યના રાજા બની જશો. તે વ્યક્તિએ કહ્યું, મને તમારો આ પ્રસ્તાવ સ્વીકાર છે. કહો, મારે કેટલા દિવસો સુધી રાહ જોવી પડશે? તે વૈદ્યએ કહ્યું, તમારે ફક્ત થોડા મહિનાઓ માટે તહેખાનામાં રહેવું પડશે. આ પછી તમારા રાહ જોવાનું પૂર્ણ થશે. ખૂબ ઓછા સમયમાં જ તમારું રાહ જોવું પૂર્ણ થશે. વધારેમાં વધારે 1-2 મહિના સુધી તમારે તહેખાનામાં રહેવું પડશે. આ પછી મારી યોજના પ્રમાણે હું કામ કરીશ. તે વ્યક્તિએ કહ્યું, ઠીક છે. નજીકમાં એક ગામ છે. એ જ ગામની બહાર એક ઝૂંપડી છે. ત્યાં જ હું રહું છું. જો તમે ઈચ્છો તો કોઈ યુવાનને કે તમે જાતે પણ મને ત્યાંથી બોલાવી શકો છો. તે વૈદ્યએ કહ્યું, ઠીક છે. પછી તે વૈદ્ય ત્યાંથી પાછા આવ્યા અને પોતાની યોજનાને તેજ કરી દીધી. એક રાતની વાત છે. તેણે તે વૃદ્ધ રાજાના ખોરાકમાં ચૂપચાપ ઝેર નાખી દીધું અને તે ઝેરના કારણે જ્યારે તે રાજાનું મૃત્યુ થઈ ગયું ત્યારે તે વૈદ્ય રાજાની લાશને ખભે ચડાવીને સુરંગના રસ્તેથી બહાર નીકળી ગયો અને જંગલમાં એક મોટો કૂવો હતો, તેમાં તે લાશ ફેંકી દીધી. પછી એ જ સુરંગના રસ્તેથી તે વ્યક્તિને તહેખાનામાં લાવીને ત્યાં બેસાડી દીધો અને તેમાં કહેવા લાગ્યો, તમારે અહીં થોડા જ દિવસો માટે કષ્ટ સહન કરવું પડશે. જેમ જ તમારી દાઢી અને મૂછ વધી જશે અને પછી તમે એક રાજાની જેમ દેખાવા લાગશો, હું તમને આ તહેખાનામાંથી બહાર કાઢીને સીધા રાજમહેલમાં પહોંચાડી દઈશ અને તમે આ રીતે બતાવજો જેમ કે વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈને તમે ફરીથી યુવાન બન્યા છો. તે વ્યક્તિએ કહ્યું, જો મને કોઈ ઓળખી લેશે તો શું થશે? વૈદ્ય બહુ ચાલાક હતો. તેણે તે વ્યક્તિને કહ્યું, આ બધું તું મારા પર છોડી દે. જે પણ થશે હું સંભાળી લઈશ. તારે ફક્ત એટલું કરવાનું છે જે હું કહું છું. તે વ્યક્તિએ કહ્યું, ઠીક છે, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. આ પછી વૈદ્ય ત્યાંથી નીકળી રાજ દરબારમાં પહોંચ્યો અને તેના મંત્રી અને સભાસદો પાસે જઈને કહ્યું, તમારા માટે એક ખુશખબરી છે. મારી દવાઓએ રાજા પર એવો અસર કર્યો છે
કે રાજા ફરીથી યુવાન બની ગયા છે. કાલે તે મહેલમાં આવશે, ત્યારે તમે તેમના સ્વાગત માટે તૈયાર રહેજો. બધા મંત્રીઓ કહેવા લાગ્યા, અમે આપણા રાજાના નવા રૂપનું ખૂબ સ્વાગત કરીશું. પછી વેદ સીધો રાણીઓના દરબારમાં પહોંચ્યો અને એ જ વાત બંને રાણીઓને પણ કહી. આ સાંભળી બંને રાણીઓ ખુશ થઈ ગઈ. તેમણે વૈદ્યને ઘણું બધું ધન આપ્યું. યોજના મુજબ બીજા જ દિવસે વૈદ તે વ્યક્તિને તહેખાનામાંથી લાવી રાજમહેલના સિંહાસન પર બેસાડી દીધો. પછી તે નવા રાજાને જોઈને તમામ રાણીઓ અને મંત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે તે રાજા બિલકુલ એક યુવાન પુરુષ લાગતો હતો. હવે તેમની બંને રાણીઓ અને મંત્રીઓએ પણ સ્વીકાર્યું કે એ જ તેમનો રાજા છે. એટલું જ નહીં, તે વૈદ્યે રાજા બનેલા યુવાનને પણ કહ્યું, રાજન, તમારું જૂનું નામ બદલી દો, કેમ કે હવે તમારું શરીર પણ નવું થઈ ગયું છે. તેથી તમારું નામ પણ નવું હોવું જોઈએ. તે વ્યક્તિએ કહ્યું, વૈદજી, તમારાથી સારું નામ કોણ આપી શકે? જ્યારે તમે મને વૃદ્ધાપનથી યુવક બનાવી દીધો, તો તમે જ એક સારું નામ રાખો. પછી તે વૈદ્યે જે પણ નામ રાખ્યું તે સૌને પસંદ આવ્યું અને સૌએ તેની પ્રશંસા કરી. હવે એક નવા નામથી તે રાજા પ્રસિદ્ધ થઈ ગયો. એ જ નવા નામથી તે રાજાની મહેલમાં જય જયકાર થવા લાગી. થોડા દિવસો સુધી રાજા અને જે વૈદ્ય હતા તેઓ એકબીજાના ઈશારાથી ચાલ્યા. પણ સ્થિતિ જ્યારે રાજાના અનુકૂળ થઈ ગઈ અને બધું સામાન્ય થઈ ગયું, ત્યારે તેણે વૈદ્યની ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું. આ જોઈને તે વૈદ્ય ખૂબ દુઃખી થઈ ગયો. એક દિવસ તેણે એકાંતમાં રાજાને કહ્યું, રાજન, તમે સિંહાસન પ્રાપ્ત કરતાં જ મારી ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું. તમને યાદ છે કે તમે શું વચન મને આપ્યું હતું? તે રાજા કહેવા લાગ્યો, કઈ વચનની વાત કરે છે? વૈદ્યે કહ્યું, હું એ જ વચનની વાત કરી રહ્યો છું કે તમે ભવિષ્યમાં રાજકાર્ય મારા આદેશ મુજબ ચલાવશો, પણ તમે મને કંઈ પણ પૂછતા નથી. રાજકાર્ય તો હવે મંત્રીઓની સલાહથી ચલાવો છો. પછી રાજાએ તે વૈદ્યને કહ્યું, તમે વૈદ્યરાજ છો, મંત્રી નહીં. એટલા માટે તમારો પરામર્શ મારા માટે જરૂરી નથી. આ સાંભળી વૈદ્ય ક્રોધિત થઈ ગયો અને ચેતવણી ભર્યા અવાજમાં કહ્યું, હે રાજન, આ ભૂલશો નહીં કે આ સિંહાસન પર મેં તમને બેસાડ્યો છે. મારા પ્રયત્નોના કારણે તમે આ રાજ્યના રાજા બન્યા છો. પછી સિંહાસન પર બેઠેલા તે વ્યક્તિએ કહ્યું, તમે ખોટું બોલી રહ્યા છો. તમે કેવી વાતો કરી રહ્યા છો? મને રાજ સિંહાસન પર બેસાડનારા તમે કોણ છો? આ રાજ સિંહાસન મેં મારા પહેલા જન્મના કર્મોથી મેળવ્યું છે. મેં સારા કર્મો કર્યા છે, ત્યાગ કર્યા છે, તપસ્યા કરી છે, અને એનું પરિણામ છે કે હું આજે રાજા બન્યો છું. આ સિંહાસન મેં મારા પહેલા જન્મના તપ અને ત્યાગના ફળ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે. વૈદ્યએ કહ્યું, તમે કેવી વાતો કરી રહ્યા છો? તે વ્યક્તિએ કહ્યું, સમય આવવા દો, તમને ખબર પડી જશે અને આનો પુરાવો પણ તમને મળી જશે કે મેં કેવી રીતે મારા પૂર્વજન્મના કર્મો મુજબ આ રાજ્યના સિંહાસનને પ્રાપ્ત કર્યું છે. રાજાની વાત સાંભળી વૈદ્ય ત્યાંથી ચાલી ગયો. તે મનમાં રાજાને ગાળો આપતો રહેતો. તે ઢોંગી કહે છે કે તેના પૂર્વજન્મના તપના કારણે તેને સિંહાસન મળ્યું છે. સમય આવવા દો, હું જોઈશ કે તેના તપ અને ત્યાગનું કેવું પરિણામ મળી રહ્યું છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસ રાજા નાવમાં વિહાર કરવા માટે પોતાના મંત્રીઓ અને તે વૈદ્ય સાથે નદીના કિનારે પહોંચ્યો. તેણે નદીના પાણીમાં તણાતા 4 કમળના પુષ્પો જોયા. પછી તેણે આદેશ આપીને તે 4 પુષ્પોને નદીમાંથી બહાર કઢાવ્યા. પછી તેણે ધ્યાનપૂર્વક જોઈને કહેવા લાગ્યો,
આશ્ચર્ય! આ પુષ્પો તો બિલકુલ સોનાની જેમ લાગે છે. મારા જીવનમાં મેં ક્યારેય આટલા અદ્ભુત કમળના પુષ્પો નથી જોયા. મંત્રીઓએ કહ્યું, હા રાજન. મંત્રીએ પણ રાજાને સહમતિ આપી. આવા પુષ્પો મેં પહેલીવાર જોયા છે. જુઓ તો કઈ રીતે સુંદર પીળી કિરણો નીકળી રહી છે. તમારે આ પુષ્પોને તમારા સરોવરમાં લગાવવા જોઈએ. રાજાએ વેદની તરફ ઈશારો કરતાં કહ્યું, વેદરાજ, તમે તો વનસ્પતિ શાસ્ત્રના બહુ જાણકાર છો. ઘણી જડીબૂટીઓને તમે જોઈને જ ઓળખી લો છો કે આ કઈ જડીબૂટી છે, અને જઈને તેનું સ્થાન શોધો જ્યાંથી આ પુષ્પો નદીમાં તણાઈ આવ્યા છે, અને શક્ય હોય તો એના કેટલાક બીજ પણ લાવજો. મારે તેમને મારા સરોવરમાં લગાવવા છે. બીજો કોઈ અવસર હોત તો તે વેદ જવા માટે ઇનકાર કરી દેત, પણ આટલા મંત્રીઓની હાજરીમાં તે કેમ ઇનકાર કરી શકે? જો ઇનકાર કરે તો તેની યોગ્યતા પર પ્રશ્ન ચિહ્ન લાગત. બધા એ જ વિચારશે કે આ વેદને વનસ્પતિ શાસ્ત્રનું કંઈ પણ જ્ઞાન નથી. આ વેદ તો માત્ર ઢોંગી છે, તેને કંઈ પણ ખબર નથી. એ રીતે તેની હાંસી ન ઉડે એ વિચારે વેદ તૈયાર થઈ ગયો. નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યો અને નદીના તે સ્થળે પહોંચ્યો જ્યાં તેણે એક જૂનું મંદિર જોયું જે ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. તે મંદિરનો મોટા ભાગનો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. માત્ર એ જ ઓરડો સારી સ્થિતિમાં બચેલો હતો, જેમાં ભગવાનની એક મૂર્તિ હતી. ભગવાનને જોઈને એ વૈદ્યએ ભગવાનને વંદન કર્યું. પછી તે ઓરડાની બહાર આવીને મંદિરના પ્રાંગણમાં ગયો અને આમ તેમ નજર કરવા લાગ્યો. તેની નજર એક વટવૃક્ષ પર અટકી ગઈ. તે વટવૃક્ષ બહુ વિશાળ હતું. તે નદીના કિનારે વધેલું હતું. તેની કેટલીક શાખાઓ તે નદીના પાણી પર ફેલાયેલી હતી. પછી એક માણસની ખોપડી એના ઉપર લટકતી જોઈ. એ નરકંકાલ વટવૃક્ષની એક જાડી શાખા પર લટકતો હતો. એના પગ આકાશ તરફ હતા અને મોઢું નદીના પાણીથી થોડું ઉપર હતું. પછી તે વેદ નરકંકાલ નજીક ગયો અને વિચારવા લાગ્યો, આ કઈ રીતની ખોપડી છે અને કયા કારણથી લટકતી છે? શા માટે તેને ઉલટું લટકાવવામાં આવ્યું છે? શું આ ઉલટું લટકવાનું કોઈ રહસ્ય છે? વેદ આ બધું વિચારી જ રહ્યો હતો કે અચાનક મોસમ બદલાઈ ગયું. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા. પવનની ગતિ તેજ થઈ ગઈ. જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદમાં ભીંજાવાથી બચવા માટે તે વેદ વટવૃક્ષના જાડા થડ નીચે ઊભો રહી ગયો. પછી અચાનક એની નજર ફરી તે લટકતા કંકાલ પર ગઈ. જ્યારે વરસાદની બૂંદો તે કંકાલને ભીંજવી રહી હતી અને જ્યારે તે કંકાલને સ્પર્શ કરીને વરસાદનું પાણી નદીમાં નીચે પડતું હતું, ત્યારે તેમાંથી સોનાના કમળ પેદા થતા હતા. આ જોઈને વેદ આશ્ચર્યમાં પડી ગયો. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે વેદે લટકતા કંકાલને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે અચાનક નરકંકાલ શાખાથી છૂટીને નદીના જળમાં પડી ગયું અને ઊંડા જળમાં જ વિલીન થઈ ગયું. વેદ જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે રાજાને આ બધું કહ્યું. આ સાંભળીને રાજાના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે વૈદ્યને કહ્યું, વૈદરાજ, જે નરકંકાલને તમે જોઈને આવી રહ્યા છો તે મારા પૂર્વજન્મમાં મારું જ શરીર હતું. મેં મારા પૂર્વજન્મમાં તે વટવૃક્ષ પર ઉલટો લટકીને વર્ષો સુધી ભગવાનની તપસ્યા કરી હતી. હું એક યોગી હતો. તપસ્યાની દરમિયાન જ મારું મૃત્યુ થઈ ગયું હતું. વર્ષો સુધી ઉલટું લટકવાને કારણે મારું શરીર સુકાઈ ગયું હતું અને મારું શરીર નરકંકાલમાં ફેરવાઈ ગયું હતું. હવે તે નરકંકાલ પણ બાકી નથી રહ્યું. સારું થયું કે મારા પૂર્વજન્મને મુક્તિ મળી ગઈ.
રાજાની આ વાત સાંભળી વૈદે કહ્યું, પણ મારી એક ફરિયાદ તમારાથી હજી પણ છે. મારા પ્રયાસોથી તમે રાજા બન્યા અને તમે હજી પણ મારી ઉપેક્ષા કરી રહ્યા છો. તે રાજાએ કહ્યું, વૈદરાજ, એ તો તમારો ભ્રમ છે. મેં તમને કહ્યું છે કે રાજપદ મને મારા પૂર્વજન્મના કર્મોના ફળના કારણે મળ્યું છે. વૈદ્યએ કહ્યું, તો મારા પ્રયત્નોનો કોઈ અર્થ નથી. રાજા કહેવા લાગ્યા, તમે જેટલા કામ કર્યા તે બધા તમારા સ્વાર્થના કારણે જ કર્યા છે. હું તો તમારા કેટલાક એવા કાર્યો પણ જાણું છું જેના કારણે હું તમને ફાંસી પર પણ ચડાવી શકું છું, પણ હું એવું નહીં કરું, કેમ કે તમે મારા સાથે જે પણ કર્યું છે અને બીજાઓ સાથે જે પણ કર્યું છે તેનું ફળ તો તમને ઈશ્વર આપશે. આ સાંભળી વેદ ડરથી ધ્રુજવા લાગ્યો. જ્યારે રાજાએ તેને ધ્રુજતા જોયો ત્યારે તે કહેવા લાગ્યો, ડરવાની કોઈ વાત નથી. વિશ્વાસ રાખો કે હું તમને ફાંસી પર લટકાવવાનો આદેશ નહીં આપું, કેમ કે હું જાણું છું કે જન્મ મરણ, હાનિ લાભ બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. મારા પહેલા જન્મના કર્મોના ફળના કારણે હું આ જીવનમાં રાજા બનીને તેનું ફળ ભોગવી રહ્યો છું. તમે તમારા કેટલાક કર્મોના ફળ આગળના જન્મમાં ભોગવશો. આ જીવનમાં તમારો જે લોભ છે તેનું ફળ તમારે ભોગવવું પડશે. હવે જાઓ અને તે દિવસની રાહ જુઓ જે દિવસે તમને તમારા કર્મનું ફળ મળશે. આ સાંભળી તે વેદ બહુ ઉદાસ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના ઘેર જઈને પલંગ પર પડી ગયો. સમય પસાર થતો રહ્યો. રાજાની વાત સાચી સાબિત થઈ. કેટલાક મહિનાઓ પછી તે વેદ જંગલમાં જડીબુટ્ટીઓ શોધવા માટે ગયો. સંયોગથી તે એ જ કૂવા પાસે પહોંચી ગયો જ્યાં તેણે તે વૃદ્ધ રાજાની લાશ કૂવામાં ફેંકી હતી. તે કૂવામાં હવે એક એવી ઝાડી ઉગી ગઈ હતી જેની ડાળીઓ કૂવાની બહાર સુધી ફેલાઈ હતી. તે ડાળીઓ ઉપર પીળા રંગના સુંદર પુષ્પો ખીલેલા હતા. વેદ એ પુષ્પોને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો અને તેઓને તોડવા માટે પોતાને રોકી ન શક્યો. તે કૂવાની પાસે પહોંચ્યો અને જેમ વળીને પુષ્પો તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક તેનો પગ લપસ્યો અને તે એ જ કૂવામાં જઈને પડ્યો. વેદ મદદ માટે ખૂબ જ અવાજ કર્યો, પણ તે સન્નાટાવાળા ગાઢ જંગલમાં તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. તેને બચાવવા માટે કોઈ પણ આવ્યું નહીં. મિત્રો, એ જ પરિણામ આવ્યું. ભૂખ્યો તરસ્યો વેદ તે કૂવામાં તડપી તડપીને મરી ગયો. માણસને પોતાના ખરાબ અને સારા કર્મોના ફળ ભોગવવા જ પડે છે. દરેક વ્યક્તિને એકના એક દિવસ તે ભોગવવા જ પડે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં હંમેશા સારા કાર્ય કરવા જોઈએ. કોઈનું ખરાબ વિચારવું ન જોઈએ અને કોઈની સાથે ખરાબ કરવું ન જોઈએ અને કોઈને પીડા આપીને રડાવવું ન જોઈએ. જે મનુષ્ય પોતાના જીવનમાં એક સાચો વ્યક્તિ બનીને રહે છે હંમેશા તે જ જીતે છે. માણસે સત્કર્મ કરવા જોઈએ. બધા વ્યક્તિઓને માન, સન્માન, યશ, કીર્તિ સત્કર્મોથી જ પ્રાપ્ત થશે અને સદાચારથી જ પ્રાપ્ત થશે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આ માર્ગે જ ચાલવું જોઈએ. આ રીતે ગુરુદેવે આનંદને આ પાઠ ભણાવ્યો. મને આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.